નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવીલમાં. તો આજે આપણે આ મુલાકાત લેવા માટે આવ્યા છીએ જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા અને સૈનિક સ્કૂલ દ્વારા લેવામાં આવતી રક્ષા શક્તિની સ્કૂલની અંદર તાજેતરમાં આપણા બનાસકાંઠાના અને ભાભર તાલુકાના બે વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે. તેના માટે આપણે તેને શુભેચ્છા માટે અને તેમને કઈ રીતે પરીક્ષા પાસ કરી છે અને કેવા પ્રશ્નો આવે, કેવી તૈયારી હતી, તેના વિશે આપણે થોડી બે બાળકોને મુલાકાત માટે આવ્યા છીએ. તો પરીક્ષા આપવી કઈ રીતે તૈયારી કરવી, તેની તમામ માહિતી આપણે બાળકો પાસે લઈએ, જેનાથી જે પણ ગામડામાં તૈયારી કરતા હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય અને તેમને કઈ રીતે તૈયારી કરવી છે તેની થોડી માહિતી મળે. તો આપણે બે બાળકો છે, આ ભાઈ પ્રિન્સ છે અને આ વેદ છે, જે ખૂબ જ મહેનત કરી અને બંને પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. તો આપણે તેની સાથે થોડી વાર્તાલાપ કરીએ. તમારો પરિચય આપો. મારું નામ પ્રિન્સ સજીભાઈ મારું, હું ભાભર ગામથી છું. અને હવે આપણે બીજા વિદ્યાર્થીઓનો પરિચય લઈએ. તમારું નામ? મારું નામ વેદ જયેશભાઈ પ્રજાપતિ છે. હું ઊંડાઈ ગામમાં રહું છું. મિત્રો, બંને બાળકો ગામડામાંથી આવે છે અને ગામડાની અંદર ખૂબ જ સારી મહેનત કરી અને પરીક્ષા પાસ કરી છે. તો હાલ તમે શું કરો છો? કયો અભ્યાસ કરો છો? હાલ હું 5મા ધોરણમાં આદર્શ પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું. અને વેદભાઈ, તમે કયું ભણો છો? હું 5મું ધોરણ ભણું છું, ઊંડાઈ પગાર કેન્દ્ર શાળા. જો મિત્રો, બંને સરકારી સ્કૂલની અંદર ભણે છે અને બંને સરકારી સ્કૂલમાં ભણતા સાથે આ તૈયારી કરી હતી. તો આ તૈયારી તમારે પરીક્ષા હે તમે માહિતી તમને કઈ રીતે મળી હતી? મને મારા સ્કૂલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવોદય અને રક્ષા શક્તિની પરીક્ષા છે અને મારા માતા પિતાએ મારું નવોદય અને રક્ષા શક્તિનું ફોર્મ ભર્યું હતું. તો આપણે હવે વેદભાઈ પાસે જાણીએ કે તેમને આ પરીક્ષાની માહિતી ક્યાંથી મળી હતી. તો વેદભાઈ, આ તમને પરીક્ષાની માહિતી ક્યાંથી મળી હતી? મારા માતા પિતાએ ફોર્મ ભર્યું હતું ત્યાંથી. મિત્રો, બંને બાળકોને પોતાના માતા પિતા અને સ્કૂલમાંથી માહિતી મળતી આ ફોર્મ ભરવાની, અને ત્યાં દ્વારા ફોર્મ ભરાઈ અને તેમને તૈયારી કરી હતી. તો આ પરીક્ષા હે, તો પરીક્ષાની તૈયારી તમે કઈ રીતે કરી હતી? પરીક્ષામાં સવારે અને સાંજે 2 કલાક વાંચી અને ટ્યુશન જતો હતો. આપણે હવે પ્રિન્સ ભાઈએ કીધું કે મેં સવારે 2 ટાઈમ અને સાંજે 2 કલાક, આવી રીતે 3-4 કલાકની તૈયારી હતી. તો આપણે હવે વેદભાઈને પૂછીએ કે તેમને કઈ રીતે તૈયારી કરી હતી. તો વેદભાઈ, તમે કઈ રીતે તૈયારી કરી હતી આની? સવારે 2 કલાક અને સાંજે 2 કલાક વાંચી અને લખી. તો મિત્રો, બંને વિદ્યાર્થીઓ ધોરણ 5માં ભણે છે અને બંને બાળકોએ ખૂબ સરસ મજાની સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એમ 5 થી 6 કલાક સ્કૂલ સાથે આની સાઈડમાં તૈયારી કરતા હતા અને એને સફળતા પ્રાપ્ત કરી છે. તો તમને જે આ પરીક્ષા આવી એમાં તમને કોઈ મુશ્કેલી આવી કે ભાઈ મારા પરિવાર તરફથી મને ભાઈ કે મારા જેવા મિત્રો મોજ મસ્તી કરતા હતા અને હું કે મહેનત કરતો હતો, તો તમને પડકાર લાગ્યો, ભાઈ મુશ્કેલી લાગી કોઈ? હા, મને તૈયારી કરવા માટે સવારે વહેલા 5 વાગે ઉઠવું પડતું હતું અને હું રમવા જઈ શકતો ન હતો. તો જો મિત્રો, તમને ખ્યાલ હશે કે કોઈ વસ્તુ પામવા માટે આપણે થોડો સંઘર્ષ કરવો પડે, થોડું વસ્તુ ગુમાવવું પડે. જો કે ભાઈ હું આની તૈયારી કરતો તો મારે વહેલું ઉઠવું પડતું હતું, મારે રમવા જવાની મનાઈ હતી. તો મિત્રો, તમે જે પણ કાર્ય કરો ને એની પાસે થોડો તમારે સંઘર્ષ કરવો પડે. તો પ્રિન્સભાઈએ થોડો સવારે વહેલા જાગ્યા, રમવાનો પ્રતિબંધ હતો, તો તમને સફળતા પ્રાપ્ત મળે. તો આપણે જાણીએ કે વેદભાઈને કયા કયા મુશ્કેલો આવી ને કયા કયા પડકારો આવ્યા હતા. તો વેદભાઈ, તમને પરીક્ષા માટે કયા કયા પડકારો આવ્યા હતા? સવારે 6 વાગે ઉઠીને રમવા જવા ન મળતું, આખો દિવસ ભણવાનું. જો મિત્રો, વેદભાઈ પણ સેમ જ છે કે ભાઈ સવારે વહેલું ઉઠવાનું, વહેલું ઉઠી જાગી નહીં તો ત્યારથી આપણે તૈયારી કરવાની અને પછી સાંજે સ્કૂલથી પાછા આવીએ એટલે પાછું બધા બાળકો રમતા, મારે કે વાંચવાનું થતું, એટલે હું સંઘર્ષ કર્યો છે બંને બાળકોએ અને ખૂબ જ સારી મહેનત કરી છે. તો આ જવાહર નવોદય પરીક્ષા અને સૈનિક સ્કૂલની પરીક્ષા એમાં કેવું પૂછાય અને કેટલા ગુણનું પેપર આવે?
નવોદયમાં 100 ગુણનું પેપર હોય છે, જ્યારે રક્ષા શક્તિમાં 300 ગુણનું પેપર હોય છે. રક્ષા શક્તિનું પેપર હાર્ડ હોય છે, એનાથી ઓછું હાર્ડ નવોદયનું હોય છે. નવોદયમાં એક પ્રશ્નનો 1.25 માર્ક હોય છે. તો મિત્રો જો કે રક્ષા શક્તિ યાની કે સૈનિક સ્કૂલની એક્ઝામ માટે અને નવોદયની એક્ઝામ માટે બંને પરીક્ષા અલગ અલગ લેવાય છે અને બંને પરીક્ષાનું માળખું સાવ અલગ અલગ હોય છે. તો આપણે વધારે માહિતી વેદ પાસે જાણીએ. તો તમને નવોદયના પેપરની અંદર અને સૈનિક સ્કૂલના પેપરની અંદર એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાણા હતા અને કેવા કેવા તમને પડકાર લાગ્યા? નવોદયની અંદર 100 માર્કનું પેપર હતું અને બાલાચડીની અંદર 300 માર્કનું પેપર હતું. બાલાચડીનું પેપર થોડું હાર્ડ હતું ને એનાથી ઓછું નવોદયનું હતું. સૈનિક સ્કૂલનું પેપર હતું કેટલા ગુણનું હતું? 300 ગુણનું. અને નવોદયનું 100 ગુણનું. તો તમને કયું પેપર ઈઝી લાગ્યું, નવોદયનું કે સૈનિક સ્કૂલનું? નવોદય. કેમ નવોદયનું? નવોદયમાં સહેલા પ્રશ્ન. જ્યારે સૈનિક સ્કૂલના પેપરમાં કયા પ્રશ્ન હતા? તાર્કિક પ્રશ્ન, જીકેના પ્રશ્ન, ગણિતના પ્રશ્ન, ગુજરાતીના પ્રશ્ન એવા. જો મિત્રો, બંને પરીક્ષા આપણી ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે અને બંને બાળકોએ ખૂબ સરસ મજાનું પેપર વર્ક પૂરી મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરી. તો હવે આપણે જાણીએ કે આ બંને પરીક્ષાની તૈયારી તમે કઈ રીતે કરતા એક સાથે? હું બંને પરીક્ષાની તૈયારી અલગ અલગ ચોપડીઓમાંથી વાંચી અને ઓનલાઈન ટેસ્ટ દ્વારા તૈયારી કરતો હતો. જો મિત્રો, પ્રિન્સ ભાઈએ કીધું કે આ બંને પરીક્ષાની અલગ તૈયારી હોય અને તેમાં અલગ અલગ પ્રશ્ન પૂછાય એટલે તમામના પ્રશ્ન જોવા પડે, ટેસ્ટ સિરીઝ જોવી પડે, એટલે બંનેની અલગ રીતે પ્રિપેરેશન કરતા અને પરીક્ષાની તૈયારી કરતા. તો આપણે વેદભાઈ પાસે જાણીએ કે તમે કઈ રીતે તૈયારી કરતા અને તમે કયા પુસ્તક દ્વારા આની તૈયારી કરતા? હું ગણિત, જીકે અને ગુજરાતી અને ગણિત એ બધી પુસ્તકોમાંથી વાંચી અને લખીને તૈયારી કરતો હતો. મિત્રો જો બંને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાની તૈયારી કરી હતી. બંને બજારની અંદર જે પુસ્તક અવેલેબલ હોય છે, નવોદયના હોય કે સૈનિક સ્કૂલના હોય, એ તમામે તમામ સ્ટડી મટીરિયલ ઘરે લાવી અને ઘરે જાતે પ્રિપેરેશન કરી અને આ સફળતા પ્રાપ્ત કરી છે. તમે બંને બાળકોએ આ પરીક્ષા સફળતા પ્રાપ્ત કરી છે, તો તમે હવે શું સલાહ આપશો તમારા જેવા નાના વિદ્યાર્થીઓને? હવે અત્યારે જે હાલમાં ચોથું ભણે છે ને હવે 5મું આવે છે, તેમને હું કહું છું કે તે રમવાના જઈને 2-4 કલાક બેસીને નવોદય અને રક્ષા શક્તિની તૈયારી કરે. જો મિત્રો કે ભાઈ, હાલ જે વિદ્યાર્થી ધોરણ 4 માં અભ્યાસ કરે છે અને આવતી સાલ જે ધોરણ 5 માં આવશે, તો તેમના માટે સરસ મજાની તક છે કે રક્ષા શક્તિ અને નવોદયની એક્ઝામની અંદર તમે તૈયારી કરો અને સફળતા પ્રાપ્ત મળે તો તમને સરકાર દ્વારા ખૂબ જ સુવિધા આપવામાં આવે છે. તો આપણે હવે વેદભાઈ પાસે જાણીએ કે તે તમારા જેવા નાના બાળકોને શું સલાહ આપશે કે કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે ટાઈમનું આયોજન કરવું? જે હાલમાં ચોથામાં હોય અને આવતા વર્ષમાં 5માં આવે એટલે એ તૈયારી કરે એટલે રક્ષા શક્તિ અને નવોદયમાં પાસ થશે. તો મિત્રો, આપણે થોડા લાભ વિશે વાત કરીએ કે આ બંને પરીક્ષા પાસ થાય તો બાળકને શું લાભ મળે? વેદભાઈ, બાળકને શું લાભ મળે બંને પરીક્ષા પાસ કરે તો? જો બંને પરીક્ષા પાસ કરે તો માતા પિતાનો ખર્ચો માફ થઈ જાય અને સરકાર દ્વારા બધું કરી આપે. જો કે માતા પિતાનો હાલની સમય પ્રમાણે મોંઘવારીની કેટલી વધી ગઈ છે કે બાળકોની ફી હોય, ટ્યુશન ફી હોય, ચોપડા હોય, આ તમામ ખર્ચા મા બાપને હાલના સમયમાં બહુ જ અઘરા લાગે છે. પણ આવી સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તમે તૈયારી કરો અને તમે આ સફળતા પ્રાપ્ત મળે તો તમારો સંપૂર્ણ ખર્ચો તમને સરકાર દ્વારા આપવામાં આવે છે. તો હવે જાણીએ કે કેટલાથી ધોરણથી અને કેટલા ધોરણ સુધી તમને સરકાર ખર્ચો આપે. તો કેટલા ધોરણથી અને કેટલા ધોરણ સુધી ખર્ચો સરકાર આપે છે? ધોરણ 5 થી ધોરણ 12 સુધી સરકાર ખર્ચો આપે છે. જો મિત્રો કે નવોદય એક્ઝામ તમે પાસ કરો તો તમને 6 થી કરી અને ધોરણ 12 સુધી તમામ ખર્ચો સરકાર દ્વારા આપવામાં આવે છે.
જ્યાં તમે રહેવાની સુવિધા, ભણવાની સુવિધા, તમામે તમામ ખર્ચો સરકાર ભોગવે છે, જેના કારણે તમારા મા બાપને કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવો થતો નથી. મિત્રો, આપણા ઉત્તર ગુજરાતના સરહદીય વિસ્તારની અંદર ભણતા બંને તેજસ્વી બાળકોએ ખૂબ જ સરસ મજાની માહિતી આપી કે જવાહર નવોદય અને રક્ષા શક્તિ સ્કૂલ દ્વારા લેવામાં આવતી બંને પરીક્ષાની અંદર બંને બાળકોને ખૂબ સારા માર્ક થાય છે અને બંને બાળકોએ ખૂબ સારી મહેનત કરી અને આ શિખર હાસિલ કર્યું છે. જેના થકી તો હવે મિત્રો આપણે બંને બાળકો પાસે જાણીએ કે નવોદયની અંદર કેટલા ગુણનું પેપર આવે અને તેમને કેટલા ગુણ આવ્યા છે, અને સૈનિક સ્કૂલમાં કેટલા ગુણનું પેપર આવે અને તેમને કેટલા ગુણ આવ્યા છે. તો સૌથી પહેલા આપણે પ્રિન્સભાઈને પૂછીએ કે તમારે નવોદયમાં કેટલા ગુણ આવ્યા છે? મારે નવોદયમાં 100 માંથી 92.50 અને રક્ષા શક્તિમાં 300 માંથી 261 ગુણ આવ્યા છે. તો મિત્રો ખૂબ જ સરસ મજાના ગુણ આવ્યા છે કે 100 માંથી 92.5 અને રક્ષા શક્તિમાં 300 માંથી 261 ગુણ આવ્યા છે. તો આપણે વેદભાઈ પાસે જાણીએ કે તેમને નવોદયમાં કેટલા ગુણ આવ્યા છે અને રક્ષા શક્તિમાં કેટલા ગુણ આવ્યા છે. મારે નવોદયમાં 100 માંથી 92.50 આવ્યા છે અને રક્ષા શક્તિમાં 300 માંથી 237. તો મિત્રો બંને બાળકોએ ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા છે અને ખૂબ જ સારી રેન્ક સાથે પાસ થયા છે. વાત કરું આ જવાહરલાલ નવોદય એક્ઝામની, જેમાં આખા બનાસકાંઠાની અંદર વેદભાઈનો 7મો નંબર આવ્યો છે, યાની કે 7મા નંબરે પાસ થયા છે, જ્યારે પ્રિન્સભાઈનો આખા ગુજરાત બનાસકાંઠાની અંદર 11મો રેન્ક આવ્યો છે. જે બંને બાળકોને આપણી બનાસકાંઠા દ્વારા જે દાંતીવાડા મુકામે આવેલી છે જવાહરલાલ નવોદય વિદ્યાલય, તેમના બંને બાળકોનું સિલેક્શન થયું છે અને હવે આગળના અભ્યાસ અર્થે હવે બંને બાળકો દાંતીવાડા મુકામે જશે અને ત્યાં આગળનો અભ્યાસ કરશે. તો મિત્રો હું તમને કહેવા માંગુ છું કે બંને બાળકો ગામડામાંથી આવે છે અને બંને બાળકો સરકારી અર્ધ સરકારી સ્કૂલમાં ભણે છે. એવું હોતું નથી કે મોટી મોટી સ્કૂલો હોય, મોટી મોટી ફી ભરો કે મોટા મોટા તમે ટ્યુશન ક્લાસીસ કરાવો અને તમને આ સફળતા પ્રાપ્ત મળે. મિત્રો ઘરે થોડા ટાઈમ સાથે મેનેજમેન્ટ કરી અને તમે આની તૈયારી કરો તો તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે અને તમારો ધ્યેય તમને મળી જશે. તો આજના ઇન્ટરવ્યુમાં બંને બાળકોએ ખૂબ સરસ મજાનું ઇન્ટરવ્યુ આપ્યું. તેમને પોતાના અભ્યાસ હોય, કઈ રીતે તૈયારી કરવી અને કેટલા ગુણે પાસ થયા છે તે આજે આપણે માહિતી લીધી. આવા જ અવારનવાર વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું. વિડીયોને તમે ગમે હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગ્રો વિથ સોઇલમાં. ફરી મળીશું આવા જ અવનવા વિડીયોમાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.